શું ગુજરાતી દીકરીઓનું પગભર થઈને પોતાના જીવનમાં આગળ વધવું તેના સમાજને ડંખી રહ્યું છે? કેવી રીતે એક વ્યક્તિગત મામલો સમગ્ર સમાજનું વિવાદ બન્યો છે તેના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની પ્રખ્યાત ગાયિકા કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આ આંતરજ્ઞાતીય લગ્નએ રબારી સમાજમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. આની સામે કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કર્યો છે અને તેમાં કિંજલ રબારીનું કહેવું છે કે કિંજલ રબારી અને તેના પતિ અશોક ચૌધરી સામે પોતાના સમાજના જ લોકોનું જીવનનું જોખમ આવી રહ્યું છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિડીયોમાં. કિંજલ રબારી રાધનપુર તાલુકાના સિનાડ ગામની રહેવાસી છે. લોકગીતો અને ભજનો માટે જાણીતી ગાયિકા છે. તેઓએ પોતાના પતિ અશોક ચૌધરી સાથે મરજીથી લગ્ન કર્યા છે. કિંજલ રબારીએ વિડીયો શેર કરીને કહ્યું કે મેં મારા પરિવારને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ વિરોધી રહ્યા. હવે અમે મરજીથી લગ્ન કર્યા છે અને જો અમને કે અમારા જીવનને નુકસાન થાય તો જવાબદાર ફક્ત તેના પરિવારજનો જ રહેશે. વિડીયોમાં કિંજલ રબારીએ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર પતિ અશોક ચૌધરી વિશે ફેલાવાતી ખોટી માહિતી બંધ થવી જોઈએ. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. કિંજલ રબારીના વિવાદ બાદ રબારી સમાજના પ્રમુખ ઠાકરશીભાઈ રબારીએ પણ એક સોશિયલ મીડિયામાં પોસ્ટમાં ચીમકી ઉચ્ચારી છે. માલધારી સમાજની બેન દીકરીઓ પર આંચ લાવનારને શોધી કાઢીને સજા રૂપે કડક પગલાં લેવામાં આવશે. જયવડવાળા વિવતરનાથ રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ના સમજતા કે કોઈ પાછળ નથી. સમગ્ર સનાતન ધર્મનો સમાજ છે. અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે. અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો. દુનિયામાં તમને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે. અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો. સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારેય વાર નહીં કરે. એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસનને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. સામાજિક દબાણ, પરંપરા અને કાયદા વચ્ચેના તણાવને આ ઘટના વધારે ઊંડી બનાવે છે. રબારી સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે, જેમાં સ્પષ્ટ લખેલું વાંચી શકાય છે કે બહેન દીકરીઓને વોટ્સએપ, સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વધારે છૂટછાટ ન આપવી. ઉપરાંત સિંગર કે ગાયક નહીં, પરંતુ કલેક્ટર અને સરકારી અધિકારી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. કિંજલ રબારીના આ વિવાદિત પ્રસંગથી સમગ્ર માહોલ ગરમાયેલો છે. ભવિષ્યમાં શું થાય છે તે તો જોવાનું રહ્યું, પરંતુ આવી જ લેટેસ્ટ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી ચેનલ બેનિફિટ ન્યૂઝ સાથે.